સંબંધમાં ઝઘડા, અબોલા, કીટા આવું બહુ જ થતું રહે છે અને એમાં અમુક લોકો ફાવીને છટકી પણ જાય છે. એ પછી રિલેશનશીપ હોય કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય છે, પરંતુ જે છટકતા નથી અને જે થયેલા વિવાદ છે, એ જે થયેલો ઝઘડો છે, એ જે થયેલા અબોલા છે, એમાંથી એ સુધારી અને જો એ વાત કરવાનો પ્રયત્ન કરે છે તો એ 100% એમાંથી સફળતા મેળવી શકે છે. એટલે કે એ જે કારણે વાત બંધ થઈ હતી એ વાતને જે ફરી ચાલુ કરી શકે છે. જો પોતાનામાં ઈગો રાખશે કે હું એમની સાથે નહીં વાત કરું, તો એમાં ઈગો હશે, ઈગો એની પાસે રાખશે તો એ ક્યારેય પણ વાત નહીં કરી શકે. અને જો તે ઈગોને સાઈડમાં રાખશે, ઈગોને સાઈડમાં મૂકી અને એકવાર જે સંબંધ છે એની વચ્ચે જે તિરાડ પડેલી છે અથવા એને જે જતું કરવાની જો એ ભાવના રાખશે ને, તો એ ફરી પહેલાં જેવો જ એ સંબંધ બાંધી શકે છે. એટલે જતું કરવાની ભાવના સાથે આપણે સંબંધને નથી જતો કરવાનો, પરંતુ સંબંધને ટકાવી અને જે ભૂલ થઈ છે એને જતું કરવાની છે. એ ભૂલને જતી કરી અને આપણે સંબંધ ટકાવવાનો છે. કે પછી તમારી રિલેશનશિપમાં હોય કે તમારા ભાઈઓમાં હોય કે તમારા ફ્રેન્ડ્સમાં હોય. અને હા, એ મિત્રોને શેર કરી દો જેની સાથે તમારો વ્યવહાર ખરાબ થયો છે અને આ રીલ થકી એમનો વ્યવહાર તમે સુધારવાનો એક ટ્રાય કરી જુઓ. અને જો ટ્રાય થાય છે તો તમે નીચે કોમેન્ટમાં મને લખી અને જણાવી પણ શકો છો.